જીપીએસસી પરીક્ષાનું નવું આરઆર લોન્ચ થયું, જે આપણને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે અગર આપણે ક્લાસ 1-2ની તૈયારી કરવા માગીએ છીએ તો આપણે ફક્ત ને ફક્ત અહીંયા જ કોન્સન્ટ્રેટ કરવું પડશે. પહેલાં કેવું થતું હતું કે અગર કોઈ વિદ્યાર્થી ક્લાસ 1-2ની તૈયારી કરે છે તો એનું સિલેબસ ક્લાસ 3ની પરીક્ષાઓ સાથે પ્રત્યક્ષ રીતે જોડાતો દેખાતો હતો, અને પરિણામે થતું હતું એવું કે ક્લાસ 1-2ની તૈયારી કરનારા છોકરાઓ ક્લાસ 3માં પણ સરળતાથી પાર્ટિસિપેટ કરી શકતા હતા. પરંતુ આપણે જોઈએ છીએ કે જે પ્રકારની નવી આરઆરની અંતર્ગત નવા નિયમો રજૂ થયા છે, એ નવા નિયમો જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાને યુપીએસસી સાથે વધારે કનેક્ટ કરે છે, અને ક્લાસ 3 સાથેનું જે કનેક્શન છે એ લગભગ 70-80% જેટલું ખતમ થતું દેખાય છે. ખાસ કરીને ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ અને રિઝનિંગનું મહત્ત્વ સમાપ્ત થઈ ગયું હોય એવું પણ દેખાય છે કે ફક્ત 25% માર્ક્સ જો મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઈંગ જ ગુજરાતી, અંગ્રેજી હોય તો એ પરીક્ષાને અંતર્ગત ગુજરાતી, અંગ્રેજી હવે કોમ્પિટિશન કે મેરિટનો હિસ્સો રહ્યા નથી. આપ સૌને ખબર જ હશે કે જે નવું આરઆર રજૂ થયું છે એની અંતર્ગત મુખ્ય પરીક્ષામાં પહેલાં જે 6 પેપર હતા એની જગ્યાએ હવે 7 પેપર થઈ ગયા છે, જેમાં 4 પેપર જીએસના છે અને ચારેયના 250 માર્ક્સ છે. 5મું પેપર નિબંધનું છે જેના પણ 250 માર્ક્સ છે, અને આ 1250 માર્ક્સના આ 5 પેપર જ મેરિટમાં ધ્યાનમાં લેવાશે, જ્યારે બીજા 2 પેપર ગુજરાતી ભાષાનું એક છે 300 માર્ક્સનું અને અંગ્રેજી ભાષાનું એક છે 300 માર્ક્સનું. એમાં ક્વોલિફાઈંગ 25% માર્ક જ અચીવ કરવાના છે. જો ક્વોલિફાઈંગ નહીં કર્યું હોય તો તમારા જે મેરિટના પેપર્સ છે ચેક જ નહીં થાય. ક્વોલિફાઈંગ કર્યું હશે તો ક્વોલિફાઈંગ કરેલા ગુજરાતી, અંગ્રેજીના માર્ક્સ છે એ મેરિટમાં એડ નહીં થાય. કહેવાનો તાત્પર્ય સીધો એ જ છે કે યુપીએસસીમાં અત્યારે 9 પેપર સાથે કુલ ગુજરાતી અને અંગ્રેજી ભાષાને ક્વોલિફાઈંગ રાખવામાં આવ્યા છે, અથવા પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ભાષાને ક્વોલિફાઈંગ રાખવામાં આવ્યા છે. સેમ એ જ રીતે અહીંયા ગુજરાતની અંતર્ગત જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજીને ક્વોલિફાઈંગ રાખીને 7 પેપર કરવામાં આવ્યા છે. તફાવત યુપીએસસીના સંદર્ભમાં ફક્ત ઓપ્શનલ સબ્જેક્ટનો રહી ગયો કે યુપીએસસીમાં જે ઓપ્શનલ સબ્જેક્ટ આવે છે અને એના 2 પેપર હોય છે, અને એના કારણે યુપીએસસી મેન્સમાં 9 પેપર આપણે જોવા મળતા હોય છે, જ્યારે હવે જીપીએસસીમાં ઓપ્શનલ નથી. ઓપ્શનલ સિવાયનું આખું યુપીએસસીનું માળખું જ બેઠું સ્વીકારી લીધું હોય એવું પહેલી નજરે દેખાય છે. આગળ સિલેબસ આવશે ત્યારે આપણે વધારે આની ઉપર સ્પષ્ટતા લઈ શકશું. હા, જ્યાં સુધી સવાલ નવા આરઆર મુજબ પ્રિલિમિનરી પરીક્ષાનો છે તો યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષામાં 2 પેપર હોય છે, એક સીસેટનું હોય છે અને એક જીએસનું હોય છે. અહીંયા આપણી જીપીએસસીની અંતર્ગત સીસેટના મુદ્દાઓને જીએસની અંતર્ગત જ કવર કરી લેવામાં આવ્યા છે અને 200 માર્કનું એક જ પેપર રાખવામાં આવ્યું છે. તો પ્રિલિમિનરીનો ટાસ્ક કદાચ હવે એટલો બધો ચેલેન્જિંગ નથી જેટલો પહેલાં આપણને દેખાતો હતો. હા, જ્યારે મેન્સનો ટાસ્ક આપણા માટે અત્યંત ચેલેન્જિંગ થઈ ગયો છે. પહેલાં એવું પણ થતું, અમારા ઘણા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એમાં ગુજરાતી, અંગ્રેજી વિષયના મેરિટ હોવાની એક અગત્યની ભૂમિકા હતી. હવે જનરલ સ્ટડીઝમાં જે કાચા છે એ વિદ્યાર્થીઓ ભાષાના બળે સિલેક્શન થવાનું સપનું જોઈ શકશે નહીં. બીજી વાત કે એસટીઆઈ, ડીવાયએસઓ અને અન્ય જે ક્લાસ 3ની પરીક્ષા છે, સુપર ક્લાસ 3 આપણે બોલતા હોઈએ છીએ, એ જીપીએસસી જ કન્ડક્ટ કરે છે, પરંતુ એનો એપ્રોચ પણ ક્યાંક ને ક્યાંક પીએસઆઈ, કોન્સ્ટેબલ યા સીસી એ ગ્રુપ સાથે કનેક્ટેડ દેખાડવાની કોશિશ થઈ છે, અને એ સીસી, ડીવાયએસઓ, પીએસઆઈ, કોન્સ્ટેબલ તથા એસટીઆઈ આને આપણે એક ગ્રુપમાં મૂકી શકીએ, અને યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાને આપણે એક ગ્રુપમાં મૂકી શકીએ. તમામ ઉમેદવાર ભાઈ બહેનોને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે તમારો પાથ એક વખત સ્પષ્ટ કરી લ્યો કે તમે જો સીસી અને એનાથી જોડાયેલા ગ્રુપમાં જ જવા માગો છો, પીએસઆઈ છે યા એસટીઆઈ, ડીવાયએસઓ, તો પછી તમારી તૈયારીને એ પ્રકારે અત્યારથી દિશા આપવાનું શરૂ કરો, યા શરૂ કરી દીધેલું હોય તો એની પર કાયમ રહ્યો. બધી જગ્યાએ આપણે જે તીર મારવા જઈએ છીએ એમાં પછી આપણે ક્યાંયના રહેતા નથી. તો એવી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો હવે સ્પષ્ટ માહોલ બની ગયું છે, સ્પષ્ટ નિયમો બની ગયા છે. તમે તમારી લાઈફમાં ક્યાં પહોંચવા માગો છો અને ક્યારે પહોંચવા માગો છો એના આધારે તમે ક્લાસ 1-2ની તૈયારીમાં જઈ શકો છો, જે તમને જીપીએસસી, યુપીએસસીના ફિલ્ડ ઉપર લઈ જઈ શકે છે, અને અન્યથા તમે જે બાકીના ઓપ્શન્સ છે એનામાં જઈ શકો છો. અહીંયા એક ઓર વાત આપ સૌનું ધ્યાન આકર્ષિત કરીશ કે અગર તમે ક્લાસ 1-2 જીપીએસસી, યુપીએસસીની તૈયારી કરશો
તો નિશ્ચિતપણે એવું તો થવાનું જ છે કે તમે સતત તૈયારીના માધ્યમથી એમાં સફળતા મેળવી જાઓ. કેમ? તો કે જીપીએસસીની તૈયારીમાં વેકેન્સી ઓછી આવે તો આપણા માટે યુપીએસસીનું ક્ષેત્ર ખુલી ગયું છે. અને જ્યારે યુપીએસસીનું ક્ષેત્ર ખુલી ગયું છે તો જીપીએસસીની તૈયારી યુપીએસસી માટે ઉપયોગી હોવાના કારણે આપણા માટે ક્લાસ 1 બનવાનું સપનું મને લાગે છે વધુ આસાન થઈ ગયું છે. પહેલાં આપણે એવું હતું કે જે યુપીએસસીની તૈયારી નથી કરી રહ્યા અને જીપીએસસી જ આપી રહ્યા છે એ ક્લાસ 3 તરફ વળી શકતા હતા. હવે જે જીપીએસસીની તૈયારી કરે છે એક ઓર ઉપર યુપીએસસી તરફ વળી શકશે અને વધુને વધુ આપણા ગુજરાતી ભાઈ બહેનો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામમાં સિલેક્ટ થાય એ પ્રકારનો કંઈક દૃષ્ટિકોણ નવા આરઆરમાં મને મહેસૂસ થઈ રહ્યો છે. મારા ભાઈ બહેનો, તૈયારી જીએસની હવે ખાલી માહિતી અને સમજ સુધી સીમિત નહીં રાખતા. તમારી તૈયારીને માહિતી અને સમજથી વિસ્તારીને તાર્કિક વિચારણા, ક્રિટિકલ થિંકિંગ આપણે કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં, એનાલિટિકલ થિંકિંગ, વિશ્લેષણાત્મક વિચારણા અને સમીક્ષાત્મક રિવ્યૂ બેઝડ થિંકિંગ આપણું ડેવલપ થાય એ પ્રકારની તૈયારી કરશો તો ક્લાસ 1 બનવાનું તમારું સપનું સાકાર થશે. આ બાબતમાં અમે સાંપ્રત પ્રવાહ એવું રજૂ કરી જ રહ્યા છીએ પહેલાંથી. માનસમાં તો એક એવી પરંપરા જ રહી છે કે આપણે તાર્કિક વિચારણા અને વિશ્લેષણાત્મક દૃષ્ટિબિંદુથી જ અભ્યાસ કરાવતા રહ્યા છે. આની પહેલાં પણ આ આવ્યું તો અમને એવું લાગે છે કે હવે વધુ સાર્થક રીતે અમે વિદ્યાર્થીઓને તૈયાર કરી શકશું. થેન્ક યુ વેરી મચ. કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો. અમે એનું ક્લેરિફિકેશન આપવાની કોશિશ કરશું. થેન્ક યુ. જય હિન્દ.